નમસ્કાર, આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. મગદલ્લા ખાતે રક્તદાન યોજી હર્ષ સંઘવીના જન્મદિનની ઉજવણી કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના 41મા જન્મદિવસની રાજ્યભરમાં અનોખી રીતે ઉજવણી થઈ રહી છે, જેમાં નાયબ મુખ્યમંત્રી ગાંધીનગર તથા સુરતના વિવિધ સેવાકીય કાર્યોમાં સહભાગી થયા છે. અનાથ અને ગરીબ બાળકો માટે લાડુ, ચીકી, પતંગ, ફ્રૂટ્સ, ડ્રાય ફ્રૂટ્સ અને નવા કપડાનું વિતરણ કરાયું છે. એટલું જ નહીં, ઉત્તરાયણ સંદર્ભે ટુ વ્હીલર પર જતા રાહદારીઓ માટે સેફટી ગાર્ડનું પણ વિતરણ કરાયું છે. સિનિયર સિટીઝન માટે ધાર્મિક પ્રવાસનું આયોજન કરાયું છે, તો ફૂટપાથ પર રહેતા શ્રમિકો માટે ભંડારા અને નિઃશુલ્ક આહાર કેન્દ્રો પર મીઠાઈનું વિતરણ કર્યું છે. સાથે જ રક્તદાન કેમ્પ, મેડિકલ કેમ્પ, સ્ટેશનરી વિતરણ, પોષણ કીટ વિતરણ જેવી સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરાશે. તો જન્મદિવસ નિમિત્તે વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરાઈ છે. તો સાથે જ સુરત ડાયમંડ હોસ્પિટલ ખાતે તમામ વિભાગની ઓપીડી તપાસ તથા તમામ નોર્મલ કે સિઝેરિયન ડિલિવરી નિઃશુલ્ક કરવામાં આવશે. આ સાથે જ કાંઠા વિસ્તારના આગેવાનો દ્વારા મગદલ્લાના સીવી ભંડારી સરસ્વતી વિદ્યાલય ખાતે વિદ્યાલયના પ્રમુખ મહેશ પાચિયા, હિતેશ પટેલ, અનિલ પટેલ, કમલ મેવાવાલા દ્વારા રક્તદાન યોજી કેક કાપી ઉજવણી કરાઈ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.